વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આ પ્રકરણ ચાલુ હતું અને એની અંદર મેં તમને આલેખની રીતથી કઈ રીતે ઉકેલ મેળવવો એ આપણે શીખ્યા. દરેક વખતે દરેક લેક્ચરની અંદર 5-10 મિનિટ હું તમને પેલા બધી હાઇલાઇટ આપીશ કે આપણે જૂનું શું શીખી ગયા. તો જૂનું શીખવાની વાત કરીએ આપણે તો એની અંદર આપણે એક રીત આખી પૂરી કરેલી છે અને હાલમાં આપણે આદેશની રીત અત્યારે શરૂ છે. આદેશની રીતની અંદર મેં તમને લોકોને ઘણા બધા દાખલાઓ કરાવ્યા, પ્રેક્ટિસ વર્કની પણ વાત કરેલી હતી. આજે આપણે સ્વાધ્યાય 3.3 છે એનો મુખ્ય દાખલો બીજો સમજવાનો છે. તો દાખલાની રકમની અંદર છે બધી સામાન્ય વિગત, પણ થોડુંક એક વધારાની વિગત એડ આમાં કરેલી છે કે y બરાબર mx પ્લસ 3 થાય એવો m શોધવાનો છે. તો હવે આ દાખલાને આપણે આદેશની રીતથી ઉકેલ મેળવીએ. તો આદેશની રીતથી ઉકેલ મેળવવા માટે આપણે જે રીતે વાત કરી હતી, મેં તમને ટિપ્સમાં કીધેલું હતું કે જે ચલની આગળ સહગુણક ન આપેલો હોય એવા ચલને આપણે વધારે પ્રિફર કરશું. તો કે અત્યારે મારી પાસે તો અહીંયા બે ચલ છે, 2x અને 3y. અહીંયા આગળ પણ આપણી પાસે 2 છે અને અહીંયા આગળ 3 આપેલા છે. તો સૌથી પહેલા આ સમીકરણને આપણે કરતા બનાવશું. આ 2x 3y બરાબર 11. 3y ને સામે બાજુએ લઈ જાય તો એ માઈનસ થશે. 2x બરાબર 11 ઓછા 3y. બે આપણા ગુણાકારમાં જે આપેલા છે એ હવે ભાગાકારમાં જશે. x બરાબર 11 ઓછા 3y આખાના છેદમાં 2. આ રીતે આપણને સમીકરણનું બોક્સ મળશે. આ સમીકરણની x ની જે કિંમત આપણને મળેલી છે, આ x ની કિંમતને આપણે સમીકરણ 2 માં મૂકવાની થશે. તો સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા, તો આ x ની કિંમત આપણે આની અંદર મૂકીએ તો આપણું સમીકરણ આ રીતે છે. 2x ઓછા 4y બરાબર ઓછા 24. જે જગ્યાએ x ની કિંમત આપણને આપેલી છે ત્યાં આગળ 2 પછી x ની કિંમત મૂકશું. 11 ઓછા 3y છેદમાં 2. અહીંયા પૈસા ઓછા 4y બરાબર ઓછા 24. હવે આ બે છે એ આખા કૌંસ સાથે ગુણાકારનો સંબંધ ધરાવે છે. આ ગુણાકારનો સંબંધ આ કૌંસ સાથે ધરાવે છે. તો આપણને ભાગાકારમાં પણ 2 આપેલા છે. તો આ બંને 2 ની કિંમતને આપણે કટ કરી શકીએ. તો અહીંયા આગળ હું બંને 2 ની કિંમતને કટ કરી દઉં છું. હવે આપણી પાસે આવું વધે 11 ઓછા 3y ઓછા 4y બરાબર ઓછા 24. અહીંયા આગળ આપણી પાસે 3y અને 4y બંને પદ માઈનસમાં આપેલા છે. તો માઈનસમાં આપેલા છે, સજાતીય પદ છે, તો ઓછે ઓછે વધતા, એટલે કે માઈનસ માઈનસ પ્લસ કરશું. તો 11 ઓછા 7y બરાબર ઓછા 24. 7y ને આપણે સામે બાજુએ લઈ જાય તો એ પ્લસ થશે અને 24 ને આ સાઈડ લઈ આવીએ તો એ પણ પ્લસ થશે. તો આ બંનેની જગ્યા આપણે ઇન્ટરચેન્જ કરવાની છે. તો 11 વત્તા 24 બરાબર 7y. 24 અને 11 આ બંનેનો આપણે કરીએ સરવાળો. તો આનો સરવાળો આપણને મળશે 35. તો અહીંયા આગળ લખીએ 35 બરાબર 7y. y ની કિંમત મેળવવા માટે 7 ને ભાગાકારમાં લઈ જશું તો છેદમાં લઈ જાય. તો 35 એને 7 વડે ભાગાકાર કરીએ તો y ની કિંમત 5 મળે. આ y ની કિંમત હવે 5 મળી ગઈ.
એને આપણે આપણા બોક્સ વાળા પદની અંદર મૂકશું એટલે કે આમાં તો કિંમત મૂકીએ x બરાબર 11 ઓછા 3y છેદમાં 2 માં y બરાબર 5 મૂકતા તો y ની કિંમત આપણે 5 મૂકીએ આપણા બોક્સ વાળી કિંમતમાં તો x બરાબર 11 ઓછા 3 કૌંસમાં 5 છેદમાં 2 3 5 15 એટલે x ની કિંમત આપણને કદાચ માઈનસમાં મળે 11 ઓછા 15 છેદમાં 2 11 માંથી 15 આપણે બાદ કરશું તો આપણને મળશે -4 તો -4 છેદમાં 2 અને x ની કિંમત -2 મળે હવે અહીં સુધી તો આપણે આ દાખલો કરતા જ હતા x અને y ની કિંમત ઉકેલ ગણ તરીકે આપણે ઓલરેડી મેળવતા હતા અહીંયા આગળ એક લીટી વધારે આપી છે m શોધો જેથી y બરાબર mx 3 થાય તો આપણે સૌથી પહેલા એ લખી નાખીએ તો આપણી પાસે આવી કઈક લીટી આપેલી છે કે y બરાબર mx 3 અહીંયા આગળ y ની જગ્યાએ y ની કિંમત મૂકવાની છે x ની જગ્યાએ x ની કિંમત મૂકવાની છે તો y બરાબર આપણને જે કિંમત મળી છે 5 એને આપણે અહીંયા મૂકી દેશું x ની કિંમત -2 મળેલી છે એટલે આપણે અહીંયા -2 પેલા x ની કિંમત લખી નાખીએ એની બાજુમાં m લખી નાખીએ અને +3 આ 3 ની કિંમતને આ બાજુ લઈ આવીએ તો માઈનસ થાય તો 5 ઓછા 3 બરાબર -2m 5 માંથી 3 આપણે બાદ કરીએ તો આપણને 2 મળશે આ -2 છેદમાં જશે તો m ની કિંમત -1 એટલે કે -1 આપણને મળે તો આ રીતે સંપૂર્ણ દાખલો આપણે m ની કિંમત આવી રીતે મેળવી શકીએ x અને y આપણે કન્ટિન્યુ જે રીતે મળે છે એ જ પદ્ધતિથી મેળવવાના છે માત્ર એક વધારાની લીટી હતી કે m ની કિંમત શોધો જે આપણે મેળવી લીધી ત્યાર પછી જોઈએ થોડાક વ્યવહારિક કૂટ પ્રશ્નો દાખલા નંબર 3 ની અંદર આપણને આપેલા છે તો ત્રીજા દાખલાની આપણે શરૂઆત કરીએ ફરીથી કહી દઉં કૂટ પ્રશ્ન હકીકતમાં વધારે વિચારવા લાયક પ્રશ્નો છે કારણ કે જો એમાં સમીકરણ જ ખોટું બનશે તો આગળ ઉકેલ ગણ સાચો મેળવી શકાશે નહીં આની અંદર ઘણા બધા ઉદાહરણ પણ આપણને આપેલા છે આ ઉદાહરણોની પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે તો દાખલા નંબર 3 એમાં પહેલો દાખલો આપણે લઈએ રકમને 2 થી 3 વખત વાંચવી જેથી કરીને સમજાઈ જાય તો રકમ આપણી પાસે કઈક આ રીતે છે બે સંખ્યાઓનો તફાવત 26 છે હવે તફાવત એટલે શું થાય તો કે તફાવત એટલે બાદબાકી આપણે પણ ક્યારેક પ્રેક્ટિકલ વિચારીએ તો આપણા મોટા ભાઈ બહેનની ઉંમર અને આપણી ઉંમર બંને વચ્ચે તફાવત શોધવાની આપણે ટ્રાય કરીએ તો બંનેની બાદબાકી કરીએ છીએ કે મારો મોટો ભાઈ મારાથી 3 વર્ષ વધારે મોટો છે તો આ તફાવત થયો તો તફાવત વખતે તમારે બાદબાકી કરવાની છે આ શબ્દને યાદ રાખવાનો પછી લખ્યું છે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે બે વાક્ય અલગ અલગ આપ્યા છે તો આ બંને વાક્યમાંથી એક એક સમીકરણ આપણને મળશે અને આપણું સમીકરણ યુગ્મ બનશે તો શરૂઆત કરીએ હવે તફાવત એટલે બાદબાકી તો બાદબાકી એટલે એક સંખ્યા મોટી હશે એક સંખ્યા નાની હશે તો ધારણા માટે આપણે આ રીતે લખશું ધારો કે મોટી સંખ્યા x છે તથા નાની સંખ્યા y છે તો
તો મોટી સંખ્યા અને નાની સંખ્યા y છે. તો શરત પહેલી આપણને એમ કીધું હતું કે બંને સંખ્યાનો તફાવત 26 છે. તો પહેલી શરત લખી નાખીએ. બંને સંખ્યાનો તફાવત 26 છે. તો આ 26 જે વિધાન આપ્યું છે એને સમીકરણ સ્વરૂપે લખીએ. મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરશું. x ઓછા y બરાબર 26. આ સમીકરણ 1 આપણને મળી ગયું. બીજી શરતને પણ હું આ રીતે હાઇલાઇટ કરું છું. એમાં એમ લખેલું છે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો એ લખી નાખીએ. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો 3 ગણી કોણ હોઈ શકે? તો કે મોટી સંખ્યા. તો મોટી સંખ્યા અને નાની સંખ્યાને આપણે સરખાવીએ. એક બાજુ લખશું મોટી સંખ્યા, સામે બાજુએ લખશું આપણે નાની સંખ્યા. તો મોટી સંખ્યા આપણી પાસે છે x બરાબર કરીને નાની સંખ્યાને y ને સરખાવીએ. તો મોટી સંખ્યા 3 ગણી મોટી છે. તો હવે મારે એને 3 ગણા નથી કરવાના, નહીં તો એ 9 ગણા થઈ જાય. એક તો 3 ગણા એ પહેલેથી મોટા જ છે અને હજી હું આગળ અહીંયા 3 તોડું તો આ 3 ને 3 સાથે ગુણાકાર થઈ 9 ગણા થઈ જાય. તો આપણે બેયને સરખાવવા છે. તો સરખાવવા માટે મારે વિરુદ્ધ અસર આપવી પડે અને એના માટે મારે y ને 3 સાથે ગુણાકાર કરવા પડે. આખે આખું પદ આ બાજુ આવશે. તો x ઓછા 3y અચળ પદ આપણી પાસે અહીંયા જેમ 26 છે એમ અહીંયા કાંઈ મળશે નહીં. તો બરાબર કરીને 0. આ સમીકરણ નંબર 2. આને આપણે આદેશની રીતથી ઉકેલ મેળવીએ. આપણી પાસે બંને સમીકરણ સહેલા છે. તમે આને કરતા બનાવો તો પણ ચાલે, આને કરતા બનાવશો તો પણ ચાલશે. આ નજીક છે એટલે આપણે આ વખતે આમાં પ્રયત્ન કરીએ. તો ઓછા 3y જેમ હતા એમ પાછા સામે જવા દે કે x બરાબર 3y. તો સમીકરણ 2 ને મેં કરતા બનાવેલા છે. આ કિંમત સમીકરણ 1 માં મૂકશું. તો લખીએ સમીકરણ 1 માં x બરાબર 3y મૂકતા. તો આ કિંમત આપણે મૂકીએ. આ આપણું સમીકરણ x ઓછા y બરાબર 26. જ્યાં x દેખાય છે ત્યાં આગળ 3y મૂકીશું. આ 3y ઓછા y બરાબર 26. 3y માંથી 1y બાદ કરશું તો આપણને મળશે 2y બરાબર 26. y ની કિંમત મેળવવા માટે 2 ને છેદમાં લઈ જાય. તો y બરાબર 26/2. ભાગાકાર પછી આપણને y ની કિંમત 13 મળે. આ કિંમત આપણને 13 મળી એને આપણા બોક્સ વાળા સમીકરણમાં મૂકીએ. તો આ રીતે લખવું પડે કે x બરાબર 3y માં y બરાબર 13 મૂકતા. ચાલો તો કિંમત મૂકીએ. x બરાબર 3, y ની કિંમત 13 આપેલી છે. 13 ગુણ્યા 3 કરશું તો x ની કિંમત 39 મળે. તો આપણી પાસે x અને y ની કિંમત મળી ગઈ. આમાં આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ કંઈક આવી રીતે લખશું. મોટી સંખ્યા નાની સંખ્યા ધારી દીધી આપણે. તો ફાઇનલ આન્સર આ રીતે થશે. મોટી સંખ્યા જે આપણે x ધારી હતી એ મળી 39 અને નાની સંખ્યા જે આપણે y ની ધારણા કરેલી હતી એ આપણને મળશે 13. તો આ આપણો પરફેક્ટ આન્સર થયો કહેવાય. આમાં કોઈ પણ જાતની ભૂલ નીકળે નહીં. તો આ સંખ્યા વાળો દાખલો આપણે એક પૂરો કર્યો. ત્યાર પછી બીજો દાખલો આપણે શરૂ કરીએ. દાખલા નંબર 2 એની અંદર થોડું આપણે આગળના ધોરણનું સમજવાનું છે. આગળના ધોરણની અંદર ભૂમિતિમાં આપણે એવું શીખી ગયા છીએ કે ભાઈ પૂરક કોણ કોને કહેવાય, કોટી કોણ કોને કહેવાય,
તો પૂરક કોણની વાત કરીએ તો જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય એને પૂરક કોણ કહેવાય. તો પૂરક કોણની અંદર માની લ્યો કે તમને એક ખૂણાનું માપ 100 અંશ આપેલું છે, તો તમે સ્વાભાવિક કહી શકશો કે ભાઈ બીજા ખૂણાનું માપ 80 અંશ થાય, કારણ કે આપણે બંનેનો સરવાળો 180 અંશ કરવાનો છે. તો 100 અંશ આપેલા હોય તો બાકી બીજા ખૂણાનું માપ 80 અંશ થાય. અહીંયા આગળ આપણને એવી રીતે આપેલું છે, રકમ વાંચીએ અને એને સમજીએ. ફરીથી કહું છું, 2 થી 3 મિનિટ રકમ વાંચી અને એને સમજવા માટે આપણે કાઢવાની. બે પૂરક ખૂણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક ખૂણો શોધો. તો અહીંયા આગળ આપણને ખબર પડી ગઈ કે એક ખૂણો મોટો છે અને એક ખૂણો નાનો છે. તો સૌથી પહેલા ધારણા આપણે આ રીતે કરશું. ધારો કે મોટા ખૂણાનું માપ, મોટા ખૂણાનું અંશ માપ એવી રીતે લખીએ, કારણ કે ખૂણાને આપણે અંશ દ્વારા દર્શાવતા હોઈએ છીએ, x છે, તથા નાના ખૂણાનું અંશ માપ y આપેલ છે. તો આ બંને ખૂણાને આપણે ધારણા કરી. હવે આમાં એમ થાય કે સર તમે તો દર વખતે એવું કહેતા કે કોઈ પણ દાખલામાં બે વાક્ય આપેલા હોય એટલે તમને બે સમીકરણ મળી જાય અને સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણની જોડી તૈયાર થાય. પણ આમાં તો કઈ એવું થતું નથી. આમાં તો સીધી એક જ શરત આપી છે કે ભાઈ બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. તો પહેલી શરત આપણે લખીએ, પછી હમણાં બીજી શરત આપમેળે યાદ આવી જશે તમને. તો મોટો ખૂણો છે શરત પહેલી, મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ વધારે છે એવું આપણને કીધેલું છે. તો બંનેને આપણે સરખાવશું. એક બાજુએ લખશું મોટો ખૂણો અને સામે બરાબર કરીને લખશું નાનો ખૂણો. આ મોટો ખૂણો આપણને આપેલો છે x, નાનો ખૂણો આપેલો છે y. આ બાજુનો મોટો ખૂણો જે છે એ 18 અંશ મોટો છે, આ મોટો છે. આપણે તો બંનેને સરખાવવા છે, તો ઊંધી અસર આપશું અને સામે બાજુએ 18 અંશ વધારશું. આમાં પણ વિદ્યાર્થીઓ ઘણીવાર ભૂલ કરે છે. 18 વધારવાના કીધા છે તો વધારવા માટે પ્લસ કરો. ઘણીવાર 18y લખી નાખે. 18y લખશો તો 18 ગણો થઈ જશે. આપણને 18 ગણો નથી કીધેલો, શબ્દ સમજવાના. 18 વધારે કીધો છે તો સામે બાજુએ આપણે પ્લસ 18 કરશું. એટલે આ 18 વધારે હતા તો આપણે બેયને સરખાવી દીધા અને આને પણ 18 વધારી દીધા. હવે સમીકરણનું સ્વરૂપ આપણે જોઈએ. તો આને આમનામ રાખો તો પણ ચાલશે, કારણ કે આપણે તો હમણાં x ને કરતા બનાવવાના જ છે અને y ને આ બાજુ લઈ અને સમીકરણનો ક્રમ આપી દઈએ તો પણ ચાલે. તો આ રીતે બને x ઓછા y બરાબર 18. આ આપણને મળ્યું સમીકરણ 1. હવે બીજું વિધાન આપણને દેખાતું નથી કે આમાં કઈ રીતે બીજી શરત આપેલી છે. તો એને એક જ શબ્દથી આપણને બીજી શરત આપી છે કે ભાઈ પૂરક કોણો. તો પૂરક કોણો હોય તો બંનેનો સરવાળો 180 અંશ થાય. દાખલો શરૂ થતા પહેલા મેં તમને કહી દીધું. તો આપણે આ રીતે કરી શકીએ. શરતને લખવા માટે બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણો છે. તો પૂરક કોણો માટે આપણે પ્લસ કરીએ. આ રીતે x વત્તા y બરાબર 180 અંશ. સમીકરણ નંબર 2. કોઈ પણ એક સમીકરણને આપણે આદેશની રીત મુજબ કરતા બનાવીએ તો અહીંયા આગળ એક બનેલું તૈયાર છે.
એ જ વસ્તુ આપણે લખી શકીએ અથવા આમાં પણ કરી શકીએ. y ને આ બાજુ લઈ આવીએ તો પણ આપણે 180 ઓછા y મળે. તો અહીંયા નીચે જ બનાવી દઉં તમને કે ભાઈ y ને સામે લઈ ગયા તો 180 ઓછા y મળે. આ સમીકરણ 2 ને આપણે કરતા બનાવ્યા. આ x ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની છે. તો લખીએ સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા તો આ x ની કિંમત આપણે મૂકીએ સમીકરણ 1 માં. તો આ સમીકરણ 1 x ઓછા y બરાબર 18. જ્યાં આગળ હું x ની કિંમત મૂકું છું 180 ઓછા y તો અહીંયા 180 ઓછા y. આ ઓછા y તો ઓલરેડી આપેલા છે એ લખેલા છે. બરાબર કરું છું 18. ઓછા y અને ઓછા y 2y થઈ જશે. 18 અને 2y ની કિંમત હું અદલ બદલ કરીશ. બંનેની બાદબાકી કરીએ તો 10 માંથી 8 જાય તો 2, 17 માંથી 1 જાય તો 16. અહીંયા આગળ 2 મળ્યા. 162 એના છેદમાં 2 લખશું. છેદ ઉડાડીએ તો 2 8 16 અને 2 એકા 2. y ની કિંમત 81 મળશે. આ y ની કિંમત 81 આપણે x ની કિંમતમાં મૂકી દઈએ જેથી કરીને x ની કિંમત પણ મળી જાય. તો x બરાબર 180 ઓછા y. એમાં y ની કિંમત મૂકીએ 180 ઓછા 81. 10 માંથી 1 જશે તો 9 વધશે. 17 માંથી 8 જાય તો 9 વધશે. તો આ રીતે આપણને x ખૂણો 99 અંશનો મળે અને y ખૂણો 81 અંશનો મળશે. અહીંયા હું લખી નાખું નાનો ખૂણો. અહીંયા આપણે લખી નાખશું મોટો ખૂણો. તો આ રીતે આપણને આ દાખલાનો આન્સર મળશે. બરાબર.